ભારતના વિભાજનની કરુણ હકીકતો, બલિદાનોની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રચેતના જગાડવાના ઉદ્દેશ્યથી 14 ઓગસ્ટના રોજ ગાંધીધામ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્ડલ શાંતિ માર્ચ અને ડોક્યુમેન્ટરી પ્રદર્શન દ્વારા વિભાજન સમયે બલિદાન આપનારા નાગરિકોને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મનપાના સંયુક્ત ઉપક્રમે અગ્રવાલ ભવન ગાંધીધામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ માનવાનું નક્કી કરાયું છે એવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં વક્તા શ્રી અશ્વિની બેંકર્સે સ્વાતંત્ર્ય વીરોના બલિદાન, વિભાજનનો સંઘર્ષ અને વિસ્થાપિતોના પુનઃસ્થાપનમાં કચ્છના રાજવી પરિવારની ભૂમિકાને યાદ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનું મહત્ત્વ સમજાવતી તથા વિભાજનની યાતનાઓને ઉજાગર કરતી વિશેષ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. ભાગલા સમયે ગાંધીધામ ખાતે પુનઃસ્થાપિત થયેલા પીડિત પરિવારોએ પોતાની સંઘર્ષગાથા અને પીડા વર્ણવી હતી. કાર્યક્રમના અંતે અગ્રવાલ ભવનથી ઝંડા ચોક સુધી કેન્ડલ શાંતિ માર્ચ યોજવામાં આવી હતી. ઝંડા ચોક ખાતે 2 મિનિટનું મૌન પાડીને શહીદ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ સ્મૃતિ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મ્યુનિસિપલ કમિશનર BD ડાવેરા, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, અગ્રણી દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી અને હિતેશભાઈ ખાંડુર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. आज 14 ऑगस्ट विभाजन विभीषिका स्मृति दिवस भारतना वडाप्रधान माननीय नरेंद्रभाई मोदी साहेबे 14મી ઓગસ્ટે જ્યારે ભારતની આઝાદી આવી અને પાકિસ્તાન અલગ થયું ત્યારે એ જે ઘટનાઓ ઘટી એ ઘટનાઓના માધ્યમથી આઝાદીમાં અનેક બલિદાનો થયા છે અને બલિદાનોના શહીદોને યાદ કરીને હવે પછી કોઈ આવી તાકાત આ દેશના ટુકડા ના કરી જાય, ભાગલા ના કરી જાય, એ યાદ રાખવા માટે આઝાદીની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમો સમગ્ર દેશમાં આપવામાં આવ્યા. આ સમગ્ર દેશની અંદર કાર્યક્રમો જ્યારે થયા ત્યારે રાજ્યના સૌ મંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ નાગરિકો ઉપસ્થિત રહ્યા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પણ આ આઝાદી જે છે આવી છે એ ઘણા નવલોહિયા નવયુવાનોને ખબર ના હોય તો એને યાદ કરાવવાનો આ દિવસ અને શ્રદ્ધા સુમન આપવાનો દિવસ. અહિંસા તો બરોબર છે, પરંતુ બલિદાન આપવાથી પણ આ આઝાદી મળી છે. આઝાદી અમથી નથી મળી. એને ટકાવી રાખવા માટે, રાષ્ટ્ર ચેતના જાગૃત કરવા માટે આદરણીય યુગ પુરુષ કહીશ, વિશ્વ માર્ગદર્શક અને ચોક્કસથી વિકાસ પુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન કે તેમણે સંસદમાં 2021માં આ ઠરાવ પસાર કરીને 14 ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવ્યો. આજે એનું કચ્છ ખાતે ખૂબ સરસ આયોજન થયું. અગ્રવાલ સમાજના ખૂબ મોટા હોલની અંદર ખચોખચ પબ્લિકની વચ્ચે આ કાર્યક્રમમાં સૌ શ્રદ્ધાંજલિ, સૌ બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી. અહીંયા વિસ્થાપિત એવા SNCના જે સંસ્થા ચાલે છે એના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે તેમની વેદનાઓ વ્યક્ત કરી. અહીંયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહોદય માન્ય દેવચંદભાઈ, અહીંયા પ્રભારી મંત્રી શ્રી કાનાભાઈ અને અહીંયા સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાજી અને સૌ આગેવાનો
ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમને પૂર્ણ કર્યો.